મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિમાન જોયું હતું અને એમાં અગાઉ આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા જોઈ હતી. હવે આપણે આ બંનેને સંયુક્ત રીતે સાથે ચલાવી અને આગળના ટોપિકો જોવાના છે. તો જો એમાં આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા જ્યારે ભણ્યા હતા ત્યારે કીધું હતું કે એક સૂત્ર તાર્યું હતું અને એ સૂત્ર શું હતું કે વિદ્યુત સ્થિતિ ઉર્જા માટે F બરાબર માઇનસ del U upon del R. યાદ હોય તો જ્યાં ડેલ શું હતું ખંડશ સંકલન ખંડશ વિકલન છે કે નથી યાદ. F બરાબર માઇનસ del U upon del R અને જો x દિશામાંનું બળ જોતું હોય તો del U upon del x, y દિશામાંનું જોતું હોય તો del U upon del R. ઓકે, હવે આપણે જે બે થિયરીઓ ભણ્યા એના આધારે આપણે એમ કીધું કે સ્થિતિમાન શું છે, તો કે સ્થિતિમાન છે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આપેલા બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય. તો અહીંયા કેવો વિદ્યુત ભાર આવશે? એકમ ધન વિદ્યુત ભાર. તેવી જ રીતે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એ જ વિદ્યુત ક્ષેત્ર છે. તો આ બેવને એકમ લઈએ તો એના માટે આપણે આ રીતે લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર dV upon dr. ક્યારે? તો કે એકમ ધન વિદ્યુત ભાર માટે. ઓકે, તો આ સૂત્ર મળ્યું આપણને વિદ્યુત ક્ષેત્ર E બરાબર માઇનસ del V upon del R. આના ઉપરથી આ વિદ્યુત ક્ષેત્રનો x ઘટક જોતો હોય તો વિદ્યુત ક્ષેત્રનો x ઘટક Ex બરાબર del V upon del x. y ઘટક માટે માફ કરજો, અહીંયા થોડું છૂટું લખું. વિદ્યુત ક્ષેત્રનો x ઘટક બરાબર del V upon del x. y ઘટક માટે del V upon del y અને z ઘટક માટે del V upon del z. પ્રશ્ન એમ થશે કે સર શા માટે આ ડેલ વિકલનને બદલે શા માટે ડી ને બદલે શા માટે ડેલ? તો કે જો વિદ્યુત સ્થિતિમાન છે અદિશ રાશિ છે પણ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, તો સદિશ અને અદિશ વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે આપણે ડેલ સાઇન છે યુઝ કરતા હોઈએ છીએ. તો આપણને આ મળ્યું. એટલે આ બંને સૂત્રો છે તમારે ખાસ યાદ રાખવાના છે. તે જ રીતે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે મેળવ્યું હતું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V બરાબર સંકલન માઇનસ E ડોટ dr. આજે આપણે આ બે સૂત્રોનો ઉપયોગ કરીને આ દાખલાઓ ગણવાના છે અને આને આધારે કાર્ય અને વગેરેની ગણતરીઓ કરવાની છે. તો એમાંનો પહેલો એક્ઝામ્પલ કે V બરાબર 10 x પ્લસ y પ્લસ z પ્લસ x વોલ્ટ હોય તો બિંદુ 1 1 1 પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. શું મેળવવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. કોના પરથી? વિદ્યુત સ્થિતિમાન પરથી. તો કઈ રીતે મેળવવું જુઓ. જો આપણે જાણીએ જો વિદ્યુત સ્થિતિમાન હોય તો વિદ્યુત ક્ષેત્ર મળી જશે. વિદ્યુત ક્ષેત્ર હોય તો શું કરો? તો કે આ વિદ્યુત સ્થિતિમાન આપેલું છે એનું ખંડશ વિકલન કરી નાખો. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર Ex બરાબર del V upon del R અને x માટે લઈએ છીએ તો del V upon del x. તો જુઓ ખંડશ વિકલન જ્યારે કરતા હોઈએ ત્યારે જેની સાપેક્ષે કરતા હોય એની સિવાયના બધા જ ઘટકો છે આપણે અચળ લેવાના. એટલે કે માઇનસ del upon del x. V બરાબર આપણી પાસે શું છે? તો કે 10 xy પ્લસ yz પ્લસ zx. ઓકે, તો આ 10 છે અચળ છે, બહાર નીકળી ગયા માઇનસ 10. આમાં તમે x નું x ની સાપેક્ષે કરો છો તો x નું x ની સાપેક્ષે શું આવશે? 1. y કેવો થઈ જશે? અચળ. ચાલો આગળ વધીએ. તો કે x ની સાપેક્ષે y કેવો કહેવાય? અચળ. x ની સાપેક્ષે z પણ અચળ. તો આ બે પદ છે અચળ થઈ ગયા 0 પ્લસ આ z છે એ અચળ કહેવાય. z કેવો કહેવાશે? અચળ કહેવાશે. જો આ 10 ની સાથે ગુણકમાં હતું એટલે 10 ની સાથે ગુણકમાં. ઓકે, આ z અચળ કહેવાય. x નું x ની સાપેક્ષે 1. તો આનો આન્સર શું આવ્યો? જો માઇનસ 10 કૌંસમાં y પ્લસ z. આવો આવ્યો. કોનો આવ્યો? Ex નો.
તેવી રીતે EY મેળવીએ. EY બરાબર માઇનસ ડેલ વી અપોન ડેલ વાય. ચાલો y ઘટકનું જ માત્ર વિકલન થશે તો x છે અચળ થઈ ગયો. x કેવો થઈ ગયો? અચળ. x અચળ. y નું y ની સાપેક્ષે 1 પ્લસ y નું 1 z અચળ થઈ ગયો પ્લસ આખું પદ અચળ થઈ જશે એટલે 0. તો આનું વિકલન શું આવ્યું? EY ઇઝ ઇક્વલ ટુ 10 x પ્લસ z. તેવી રીતે EZ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી અપોન ડેલ z બરાબર z સિવાયનું આખું ટર્મ એટલે આ અચળ તો 0. z નું કરવાનું છે તો y અચળ, z નું z ની સાપેક્ષે 1. આમાં પણ z નું z ની સાપેક્ષે 1, x અચળ તો 1 ઇન્ટુ x. તો આનું શું થઈ ગયું? x પ્લસ વાય તો કે 10 કૌંસમાં x પ્લસ વાય. બધાની આગળ માઇનસની નિશાની આવશે હો, એક ધ્યાન આપજો, માઇનસ સાઇન આવે. ચાલો વિદ્યુત ક્ષેત્ર છે સદિશ હોવાથી E બરાબર EX I કેપ પ્લસ EY J કેપ પ્લસ EZ K કેપ. બધાની કિંમતો મૂકો તો શું થશે? માઇનસ 10 કૌંસમાં y પ્લસ z I કેપ માઇનસ 10 કૌંસમાં x પ્લસ z K કેપ માઇનસ 10 કૌંસમાં x પ્લસ y K કેપ. ઓકે, હવે તમને કયા બિંદુ પાસે માગેલી છે? 1 1 1. તો x દેખાય ત્યાં 1, y દેખાય ત્યાં 1 અને z દેખાય ત્યાં 1 1 મૂકો તો વિદ્યુત ક્ષેત્ર E 1 1 1 પાસે x દેખાય ત્યાં આ બે 1 પ્લસ 1 2 એટલે માઇનસ 20 I કેપ, 1 પ્લસ 1 માઇનસ 20 J કેપ, 1 પ્લસ 1 2 મલ્ટીપ્લાય 10 માઇનસ 10 K કેપ. તો આમાંથી માઇનસ 20 તમે સામાન્ય કાઢી લો. I કેપ પ્લસ J કેપ પ્લસ K કેપ. તો આ આવી ગયો તમારો આન્સર. વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું કીધું તો આ રીતે છે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ. ચાલો આગળ વધીએ કે સદિશ E બરાબર 20 I કેપ પ્લસ 30 J કેપ ન્યૂટન પર કુલમ હોય તથા ઉદ્ગમ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન 0 વોલ્ટ હોય તો બિંદુ 2-3 મીટર પાસે વિદ્યુત સ્થિતિમાન છે મેળવવાનું છે. તો જુઓ આના માટે આ સૂત્ર આપણે છે વાપરી શકીએ. વિદ્યુત સ્થિતિમાનમાં તફાવત ડેલ્ટા V બરાબર સંકલન E ડોટ dr. ફરી એકવાર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V બરાબર સંકલન E ડોટ dr. તો dr છે એ શું લેવું? અહીં dr બરાબર dx I કેપ પ્લસ dy J કેપ આ રીતે લેવાનું. ઓકે, તો ચાલો બેવની વેલ્યુ મૂકીએ. ડેલ્ટા V એટલે કે V ફાઇનલ માઇનસ V ઇનિશિયલ. ફાઇનલ બિંદુ આવશે 2 3 તો આવી રીતે લખી નાખો V 2 3 બિંદુ પાસે માઇનસ V 0 0 ઇઝ ઇક્વલ ટુ સંકલન ક્યાંથી ક્યાં સુધી? 0 0 થી લઈ અને 2 3 સુધી. E બરાબર છે 20 I કેપ પ્લસ 30 J કેપ ઇન્ટુ dx I કેપ પ્લસ dy J કેપ. શું કરવાનું? I નો ગુણાકાર છે, ડોટ ગુણાકાર 1 થાય તો આનું શું થઈ જશે? સાદું રૂપ તો કે 20 ઇન્ટુ dx. ફરી એકવાર I કેપ ડોટ I કેપ એટલે 1 થઈ જાય તો 20 ઇન્ટુ dx 20 dx પ્લસ J કેપ ઇન્ટુ J કેપ નો 1 થઈ જાય તો આ શું થઈ જશે? 30 dy. ઓકે, સંકલન આવશે 0 0 થી લઈ અને 2 3 સુધી. ચાલો 20 dx નું શું થઈ જવાનું છે? તો કે x લિમિટ મૂકો 0 0 થી લઈ અને 2 3 પ્લસ 30 dy નું શું થઈ જશે? y લિમિટ મૂકો 0 0 થી લઈ 2 3. તેવી રીતે અહીંયા જો V23
માઇનસ V00 એ વેલ્યુ કેટલી છે 0. લખો કે ના લખો કાંઈ ફરક પડશે નહીં. તો V23 ઇઝ ઇક્વલ ટુ 20. જો x કીધો છે તો માત્ર x ઘટક, પહેલો ઘટક આવે x આવે તો 2 પ્લસ 30. y એટલે માત્ર y ઘટક તો બીજો ઘટક y ઘટક એટલે 3. ઓકે, તો કે 20 ગુણ્યા 2 40 પ્લસ 30 ગુણ્યા 3 90 બરાબર 130 વોલ્ટ. ઓકે, તો આ આવી ગયો આપણો આન્સર. પણ જો અહીંયા પહેલેથી આપણે માઇનસ સાઇન મૂકતા ભૂલી ગયા. શું આવશે? માઇનસની નિશાની આખામાં. તો આપણો આન્સર છે છેલ્લે શું થઈ જશે? માઇનસ 130 વોલ્ટ. V23 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 130 વોલ્ટ. આ છે આપણો ફાઇનલ આન્સર. સિમ્પલ છે, બધી કિંમતો સંજ્ઞા સાથે મૂકવાની. ખાસ કરીને માઇનસ પ્લસના ચિહ્નમાં જ ભૂલ થતી હોય છે, તો એ ધ્યાન આપજો. આગળ વધીએ તો જો આવો સેમ કોપી દાખલો છે હું તમને હોમવર્કમાં આપું છું કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 10⁻x² I કેપ ન્યૂટન પર કુલમ છે. તો V22 બિંદુ પાસે જો સ્થિતિમાન 0 હોય તો 3, 4 પાસે મેળવો. સેમ V34 માઇનસ V22 ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં માત્ર એક જ ઘટક આપેલો છે તો એનો સ્થાન સદિશ R બરાબર શું આવશે? dx I કેપ. અને એમાં પણ I કેપ કેન્સલ થઈ જશે એટલે 10⁻x² ઇન્ટુ dx સંકલનમાં વધશે. સંકલન કરી કિંમત મૂકી સાદુરૂપ આપશો તો તમને આન્સર છે મળી જશે. ઓકે, ચાલો હવે આમાં થોડુંક એડિશનલ થોડુંક એક પદ ઉમેર્યું કે આ પદ દરેક વખતે આપણે બીજું પદ છે 0 આપતા હતા, એના બદલે એ આપી દીધું 10 વોલ્ટ. કેટલું આપ્યું? 10 વોલ્ટ. ત્યારે V23 છે એ મેળવવાનું છે. ઓકે, તો આ જે છે ને આપણને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર E બરાબર, તો વિદ્યુત ક્ષેત્રનું જો તમે રેખીય સંકલન લો એટલે V E.dr લ્યો તો તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે સેમ. આમાં પણ x અને y ચલ હોવાથી તમારે શું લેવાનું છે? સ્થાન સદિશ dx I કેપ પ્લસ dy j કેપ. એટલે આ રીતે તમારે કરવાનું. જો x નું લેતા હોય તો y ને અચળ લઈ લેવાનું, y નું લેતા હોય ત્યારે x અચળ લઈ લેવાનો. આ રીતે આનું સંકલન કરી અને તમારે સાદુરૂપ આપવાનું છે. આ દાખલો છે થોડોક તમને મથાવશે પણ પ્રેક્ટિસ કરજો. જો આવા દાખલા તમને સોલ્વ કરતા આવડી ગયા તો બાકી બધું કંઈ નથી, બધું સિમ્પલ જ છે. ઓકે, તો આ બેવની પ્રેક્ટિસ કરજો ને જો આમાં કંઈ નથી સમજ પડતી તો એની ટાઈમ તમે મને પૂછી લેજો. ચાલો અમને નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ તો જો દાખલામાં કે Q0 ને A થી B બિંદુ સુધી લઈ જવા માટે કાર્ય ગણો. તો આ A બિંદુ છે ત્યાંથી B પર લઈ જવું છે તો એનું વિદ્યુત ક્ષેત્ર, એને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? દૂર તરફ જતી દિશામાં. તમે એ જ દિશામાં તમે લઈ આવો છો તો કાર્ય છે તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરો તો જ આવે. તો એના માટે આપણે જોયું હતું કે વિદ્યુત બળ વડે કરવું પડતું કાર્ય Fe બરાબર માઇનસ સ્થિતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બરાબર QV0 છે. આપણે કાલ લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા. તો કેમ? માઇનસ Q0, માફ કરજો, માઇનસ Q0 ડેલ્ટા V, Q0 ડેલ્ટા V. ઓકે, તો જો માઇનસની નિશાની Q0 ની કિંમત અહીંયા આપેલી છે -2. ડેલ્ટા V એટલે ફાઇનલ માઇનસ ઇનિશિયલ 15 માઇનસ 10, 15 માંથી 10 જાય તો 5, 5 ગુણ્યા 2 એટલે -10 અને માઇનસની નિશાની એટલે +10. તો વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય છે 10 જૂલ આવી ગયું. બાહ્ય બળ દ્વારા કરવું પડતું કાર્ય તો કે માત્ર લઈ જવા માટે ગતિ ઉર્જા છે 0 થઈ જશે કેમ કે પ્રવેગ રહિત ગતિની વાત કરીએ છીએ આપણે. આ ચેપ્ટરમાં કેવી રીતે વાત કરી છે? પ્રવેગ રહિત. તો ગતિ ઉર્જા છે 0 થઈ જાય. ગતિ ઉર્જા 0 થઈ જાય તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W બરાબર ડેલ્ટા કે એટલે W બરાબર WFE પ્લસ W ઇલેક્ટ્રિક એટલે કે એક્સટર્નલ બરાબર ડેલ્ટા કે અને આ 0 છે તો આ FE W એક્સટર્નલ બરાબર શું થશે? -W ઇલેક્ટ્રિક એટલે કે FE -10 તો કે -10 જૂલ. જો આવું કોઈ પણ તમને કહે કે કાર્ય કરો
તો કાર્ય ગણવા માટે હંમેશા બાહ્ય બળ વડે થતું કાર્ય છે તમારે આન્સર તરીકે આપવાનું હોય, જો આપણને એવી રિક્વાયરમેન્ટ પૂછેલી હોય તો. પણ કાર્ય ગણવા માટે હંમેશા વિદ્યુત બળ વડે થતું કાર્ય છે ગણવાનું, પછી જે પણ આન્સર પૂછેલો હોય એ આપી દેવાનો. ફરી એકવાર, હંમેશા વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય છે એ તમારે ગણવાનું અને પછી જે ફોર્મમાં કીધું છે એ ફોર્મમાં છે તમારે આન્સર આપી દેવાનો. મેન અહીંયા જે ભૂલ થતી હોય છે શું થતી હોય છે? સંજ્ઞાની. સંજ્ઞા જે અહીંયા માઇનસ મૂકવું પ્લસ મૂકવું એવી ગળમચડ છે રહેતી હોય છે. એટલે આ જો કોન્સેપ્ટ પ્રમાણે ચાલશો તો તમારે સંજ્ઞા મૂકવા માટે ક્યાંય ચિંતા કરવાની વાત નથી. ચાલો આગળ જોઈએ. Q0 વિદ્યુત ભાર A થી B પર પહોંચે ત્યારે તેનો વેગ 2 મીટર પર સેકન્ડથી વધીને 6 મીટર પર સેકન્ડ થાય છે. A થી B પર પહોંચે એટલે 2 થી વધીને વેગ કેટલો થઈ ગયો? 6 મીટર પર સેકન્ડ. ઓકે, તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય W એક્સટર્નલ અને W ઇલેક્ટ્રિક એટલે કે FE મેળવો, બે કાર્ય મેળવવાના છે. તો સિમ્પલ આપણે જાણીએ છીએ A થી B પર પહોંચવા માટે વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય બરાબર માઇનસ સ્થિતિ ઉર્જા. માઇનસ સ્થિતિ ઉર્જા એટલે Q0 ડેલ્ટા V. તો માઇનસની નિશાની, વિદ્યુત ભાર કેટલો આપેલો છે? 2 કુલમ, એનું દળ આપેલું છે 1 કિલોગ્રામ. ઓકે, તો આ 2 ડેલ્ટા V બરાબર ફાઇનલ માઇનસ ઇનિશિયલ, 2 માંથી 5 જાય -3, -3 ગુણ્યા 2 -6, માઇનસની નિશાની +6 જૂલ. વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય કેટલું આવી ગયું? 6 જૂલ. હવે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર W એક્સટર્નલ બરાબર -W FE બરાબર ડેલ્ટા કે. જો આ છે આપણે માઇનસ ન લઈએ તો આપણે એમ લખી શકીએ કે W એક્સટર્નલ બરાબર W ઇલેક્ટ્રિક બરાબર ડેલ્ટા કે. માઇનસ W કહેવાશે, માઇનસ ડેલ્ટા W FE બરાબર ડેલ્ટા કે. આ માઇનસ વાળું ટર્મ આ બાજુ આવે તો પ્લસ ડેલ્ટા કે બરાબર શું થશે? તો કે ગતિ ઉર્જાનો ફેરફાર. ફાઇનલ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. ફાઇનલ ગતિ ઉર્જા 1/2, દળ 1 કિલોગ્રામ આપેલું છે, વેગ આપેલો છે 6, 6 નો વર્ગ 36. ઓકે, 36 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? તો કે 18 ગુણ્યા 2 36 થાય, 18. તેવી જ રીતે 1/2 1, 2 નો વર્ગ 2, 2 નો વર્ગ 4 ભાગ્યા 2 એટલે 2, તો 18 માંથી 2 જાય એટલે 16 અને FE બરાબર 6 છે, 16 + 6 કેટલા આવશે? 22 જૂલ. તો આ રીતે તમે છે પ્રશ્ન સોલ્વ કરી શકો છો. ઓકે, કે આપણે એમ કહી શકીએ કે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર બાહ્ય બળ દ્વારા થતું કાર્ય બરાબર માઇનસ વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય અને એને બરાબર શું આવશે? કાર્ય ઉર્જા પ્રમેય ડેલ્ટા કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. આ માઇનસ વાળું પદ છે આ બાજુ આવ્યું તો પ્લસ થઈ ગયું. આ રીતે છે તમે સોલ્વ કરી શકો છો. ચાલો આગળ જોઈએ. Q0 ને A થી B સુધી પહોંચે ત્યારે તેની ગતિ ઉર્જા 10 જૂલ જેટલી ઘટે છે. તો આ પ્રક્રિયા દરમિયાન બાહ્ય બળ દ્વારા થતું કાર્ય જો 0 હોય તો વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય WFE છે મેળવવાનું છે. જો A થી B પર જાય છે ત્યારે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય 0 આપેલું છે, તથા આપણને એમ કીધું છે કે Q0 A થી B પર પહોંચે ત્યારે તેની ગતિ ઉર્જા 10 જૂલ જેટલી ઘટે છે. અહીંયા જે હતી એના કરતાં અહીંયા કેટલી હશે? 10 જૂલ જેટલી ઓછી હશે. તો એના માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર 0, એટલે કે આખું જે તંત્ર છે એની કુલ ઉર્જાનું સંરક્ષણ થશે. ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર 0, તો ડેલ્ટા યુ બરાબર માઇનસ ડેલ્ટા કે. માઇનસ ડેલ્ટા કે ગતિ ઉર્જામાં કેટલો તફાવત આવે છે કે 10 જૂલનો, ઘટતી હોવાથી -10 જૂલ, માઇનસ માઇનસ પ્લસ, તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર છે 10 જૂલ મળી ગયો. હવે સ્થિતિ ઉર્જા બરાબર Q0 ડેલ્ટા V. તમારે તો Q0 મેળવવો છે, સોરી WFE મેળવવું છે. તો જુઓ ડેલ્ટા U બરાબર Q0 ડેલ્ટા V. તો ડેલ્ટા U તમને મળી ગયું, Q0 છે તેની કિંમત આપણે મેળવી લઈએ. ડેલ્ટા V બરાબર અંતિમ માઇનસ પ્રારંભિક,
સાદુરૂપ આપતા તમને Q0 મળી ગયો. WFE જોઈએ છે. શું જોઈએ છે WFE? તો કે WFE ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. WFE ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ, ધેરફોર માઇનસ 10 જૂલ. ઓકે, આ છે આપણને આન્સર મળી ગયો. અને જો વધારે Q0 પણ કીધું હોત તો આ રીતે તમે મેળવી શકત. તો આ રીતે તમે Q0 અને WFE છે મેળવી શકો છો. આ બધા દાખલાઓ છે અલગ અલગ વેરાયટીના લીધા છે કે જેને કારણે આવી કોઈ પણ રીતનો દાખલો પૂછાય તો તમે ખૂબ જ સરળતાથી આને સોલ્વ કરી શકો. આગળ જોઈએ તો ઉદાહરણ 2.1 નો દાખલો જોજો, ધ્યાન આપજો. 4 ગુણ્યા 10 - 7 વિદ્યુત ભાર કુલંબ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવો. તો આને બિંદુવત વિદ્યુત ભાર લો તો બિંદુવત વિદ્યુત ભારથી r અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V બરાબર કે Q upon R. K બરાબર 9 ગુણ્યા 10⁹, Q છે 4 ગુણ્યા 10 - 7 ના છેદમાં અંતર 9 સેન્ટીમીટર એટલે 10 - 2 મીટર. 9 થી 9 કેન્સલ થઈ ગયા, -2 ઉપર જાય તો પ્લસ થાય એટલે 10⁻11 માંથી 7 જાય 10⁴. 4 તો હતા તે એટલે વિદ્યુત સ્થિતિમાન આવ્યું 4 ગુણ્યા 10⁴ વોલ્ટ. આગળ વધીએ. 2 ગુણ્યા 10 - 9 કુલમનો વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુ પાસે લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. તો જુઓ આ વિદ્યુત ભાર કયો થઈ ગયો? તો કે આ પરીક્ષણ વિદ્યુત ભાર થઈ ગયો Q0. તેને તમારે અનંત અંતરેથી P બિંદુ પાસે લાવવું છે. તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એ Q ઇન્ટુ ડેલ્ટા V જેટલો હશે. તો કે WFE બરાબર માઇનસ ડેલ્ટા U અને U બરાબર Q0 ડેલ્ટા V. તો આ માઇનસ Q0 ડેલ્ટા V એટલે ફાઇનલ અંતિમ બિંદુ ક્યાં? P બિંદુ પર લાવવો છે. ક્યાંથી? તો કે અનંત અંતરેથી. અનંત અંતરે સ્થિતિમાન 0 લેવામાં આવે. P બિંદુ પાસે સ્થિતિમાન તમે મેળવ્યું છે. P બિંદુ પાસે સ્થિતિમાન મેળવેલું છે, એની કિંમત મૂકી દો અને આ વિદ્યુત ભાર છે Q0 એની કિંમત મૂકી દો. સાદુરૂપ આપતા તમને વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય છે કેટલું આવ્યું? તો કે -8 ગુણ્યા 10 - 5 જૂલ. હવે તમારે કાર્યની ગણતરી કરવાની છે એટલે બાહ્ય બળ વડે જ કરવાની હોય. તો કે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર બાહ્ય બળ દ્વારા થતું કાર્ય બરાબર માઇનસ વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય માઇનસ પ્લસ 8 ગુણ્યા 10 - 5 જૂલ. ઓકે, તો આ બધા જ દાખલાઓ છે વ્યવસ્થિત સમજી લો અને હવે છે તમારી નોટબુકમાં લખી લો. પછી આગળનો પોર્શન જોઈએ. ચાલો આગળ વધીએ. Q0 વિદ્યુત ભારને A થી B લઈ જવા માટે કાર્ય ગણો. તો જુઓ આ છે એ Q વિદ્યુત ભાર અને R ત્રિજ્યાની એક રિંગ છે કે રિંગ પર સતત વિદ્યુત ભાર છે વિતરિત થયેલો છે. આખી એક કવચ છે રિંગ, બંગડી જેવું. એવી રીતે અહીંયા Q2 વિદ્યુત ભાર ને R ત્રિજ્યાની એક રિંગ છે જેના પર Q વિદ્યુત ભાર છે સતત રીતે વિતરિત થયેલો છે. તો આના માટે તમારે અહીંયા કોઈ Q0 વિદ્યુત ભાર છે. આ Q0 વિદ્યુત ભારને તમારે આ બિંદુ A થી B બિંદુ સુધી લઈ જવા છે. A થી ક્યાં લઈ જવા છે? B પર. તો એક તો આ માર્ગ મળે અથવા તમને આ રીતે કોઈ બીજા કોઈ માર્ગે પણ તમે A થી B સુધી જઈ શકો છો. તો આના માટે કાર્ય ગણવાનું છે. તો કે વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય બરાબર માઇનસ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર માઇનસ સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર Q0 ડેલ્ટા V માઇનસ ડેલ્ટા V બરાબર B બિંદુ પાસે સ્થિતિમાન માઇનસ A બિંદુ પાસે સ્થિતિમાન. માઇનસની સંજ્ઞા છે અંદર જવા દો. તો Q0 A બિંદુ પાસે સ્થિતિમાન માઇનસ B બિંદુ પાસે સ્થિતિમાન. હવે સ્થિતિમાનની વ્યાખ્યા અનુસાર સ્થિતિમાન જો A બિંદુ પાસે સ્થિતિમાન તો આ બિંદુ A છે. તો A બિંદુ પાસે સ્થિતિમાન તો કે આ રિંગના કારણે રિંગના કેન્દ્ર પર સ્થિતિમાન વિદ્યુત ભારિત રિંગના કેન્દ્ર પર સ્થિતિમાન. તો કે આ વિદ્યુત ભાર છે એનાથી R અંતર એક સરખું હોવાથી આ જે રિંગ પરનો વિદ્યુત ભાર છે એને અચળ એટલે કે બિંદુવત લઈ શકાય. તો આ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? તો કે K કેપિટલ Q upon R. સમજાય છે?
જોયું તું કાલે મેં તમને હોમવર્કમાં આપેલું હતું કે જો આ રિંગ છે એની ત્રિજ્યા અચળ રહેતી હોય તો આ વિદ્યુત ભારને બિંદુવત લઈ શકાય. એના બિંદુવત વિદ્યુત ભારથી r અંતરે આવેલા કોઈ એ બિંદુ પાસે સ્થિતિમાન કેટલું આવશે? kq/r. તેવી રીતે આ બિંદુ પર અહીંયા એ બિંદુ પર તો આ જે બીજી રિંગ છે Q2 વિદ્યુત ભાર વાળી એ રિંગનું અક્ષ પરનું બિંદુ થયું અને રિંગના અક્ષ પરના બિંદુથી પણ આ દરેક અંતર છે અચળ રહેશે. તેથી આ વિદ્યુત ભાર Q2 ને પણ અચળ ગણી શકાય અને અચળ વિદ્યુત ભારને કારણે તેનાથી કેટલું અંતર? તો કે આ x છે, ત્રિજ્યા r છે, તો આ અંતર જે આવશે એ અંતર કેટલું આવશે? તો કે √r² + x². તો એનું સ્થિતિમાન કેટલું આવશે એ બિંદુ પાસે? kq/√r² + x². આ કોનું આવ્યું? તો કે એ બિંદુનું સ્થિતિમાન મળી ગયું. ચાલો બી બિંદુના સ્થિતિમાન માટે. તો બી બિંદુના સ્થિતિમાન માટે તો બી બિંદુ પાસે સ્થિતિમાન તો કે બી બિંદુ છે આ Q2 વિદ્યુત ભારની રિંગનું કેન્દ્ર પરનું બિંદુ છે. તો એને બિંદુવત લેતા શું થશે કે વિદ્યુત ભાર કયો આવશે? Q2/r. અહીંયા Q2 આવશે ને. તેવી રીતે આ જે બી બિંદુ છે Q1 વિદ્યુત ભારની અક્ષ પરનું બિંદુ છે તો એના માટે સ્થિતિમાન કે Q1/√r² + x². સમજાય છે? કાલે જે મેં તમને થિયરીઓ છે એ ભણાવી હતી એના અનુસાર આની અક્ષ પરનું બિંદુ થયું બી તો એના પાસે સ્થિતિમાન kq/√r² + x² અનુસાર જો Q1 વિદ્યુત ભારનું અક્ષ પરનું હોય તો Q1 લેવાનું, Q2 ની અક્ષ પરનું હોય તો Q2 લેવાનું. અહીંયા વિદ્યુત ભાર Q1 હોવાથી k Q1/r Q2/r. તો આ છે તમને વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય થઈ ગયું. પણ જો લઈ જવા માટે ગતિ ઉર્જા ΔK = 0 કેમ કે પ્રવેગ રહિત ગતિની વાત કરીએ છીએ ત્યારે W એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય બરાબર માઇનસ વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય. કે વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય જે પણ આવ્યું એનું માઇનસ લઈ લ્યો એટલે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય છે આપણે મેળવી શકીએ. ચાલો આગળ વધીએ. તો કે Q0 વિદ્યુત ભારની અનંત અંતરે ઝડપ ગણો. જોજો ધ્યાન આપજો, ખાસ સમજવા જેવો દાખલો. આ રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમડા ધરાવતો એક તાર છે તેના પરનો વિદ્યુત ભાર Q લંબાઈ L છે. તેનાથી એ અંતરે આવેલા કોઈ Q0 વિદ્યુત ભાર છે એની અનંત અંતરે ઝડપ ગણવાની છે. તો જુઓ આ રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતો તાર હોવાથી તેનાથી એ અંતરે આવેલા Q0 વિદ્યુત ભાર પર વિદ્યુતીય બળ લાગશે એટલે કે કુલંબીય બળ લાગશે. કુલંબીય બળને કારણે આ વિદ્યુત ભાર છે દૂર તરફ ગતિ કરશે. પરંતુ જેમ જેમ આ વિદ્યુત ભાર માત્ર વિદ્યુત ભાર ગતિ કરશે, વિદ્યુત ભાર ગતિ કરતો કરતો જેમ જેમ આગળ વધશે તેમાં અંતર વધતું જશે. અંતરને કારણે વિદ્યુતીય બળ એટલે કે કુલંબીય બળ ઘટતું જાય એટલે એનો પ્રવેગ છે ઘટતો જશે. એટલે કે અંતર સાથે એની ઝડપ છે એટલે કે એનો પ્રવેગ છે ઘટે છે એટલે કે બળ ઘટે છે. તો આ ચલ બળ વડે થતું કાર્ય થયું. તો ચલ બળ વડે થતું કાર્ય એ આપણે પ્રવેગ રહિત એટલે કે અચળ પ્રવેગ દ્વારા થતા કાર્ય માટે લાગુ પાડી શકાય નહીં. તો એના માટે આવો કોઈ પણ પ્રશ્ન હોય એ તમારે ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર સોલ્વ કરવો પડે. શું કે ઉર્જા સંરક્ષણનો નિયમ? તો કે પ્રારંભિક યાંત્રિક ઉર્જા બરાબર અંતિમ યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. પ્રારંભિક બરાબર ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અંતિમ. શરૂઆતમાં વિદ્યુત ભાર અહીંયા સ્થિર હતો તો એની ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા તો કે આ બેવના તંત્રની સ્થિતિ ઉર્જા એટલે કે Q0 * આ વિદ્યુત ભારને કારણે પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન, આ રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમડાને કારણે પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન પ્લસ આ વિદ્યુત ભાર હવે ક્યાં વયો ગયો? અનંત અંતરે. અનંત અંતરે એની ઝડપ છે હું F લઉં તો ½ mv². અનંત અંતરે ઝડપ કેટલી લીધી? F. અને અનંત અંતરે સ્થિતિ ઉર્જા છે 0 હોય આપણે જાણીએ છીએ. Q0 વિદ્યુત સ્થિતિમાન તો જો રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતા તારને કારણે તેનાથી એ અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન
કે ક્યુ અપોન એલ, અને ક્યુ અપોન એલ એટલે લેમડા કહેવાય, તો કે કે લેમડા એલ એન એ પ્લસ એલના છેદમાં એ. આ તો હતું જ તે. વીએફ સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવો અને એનું વર્ગમૂળ કાઢી નાખો તો એ તમને અનંત અંતરે ઝડપ આપી દે. આ રીતે તમે અનંત અંતરે ઝડપ છે મેળવી શકો. હવે આ બધા જ કોન્સેપ્ટ છે એ તમને ક્યાં, તો કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કામ આવે કે આવો કોઈ પણ દાખલો આવ્યો તો આ રીતના સૂત્ર જો યાદ હોય, બેઠી કિંમત મૂકી અને સાદુરૂપ આપી દો તો ગણતરીની સેકન્ડોમાં તમારા જવાબ છે આવી જતા હોય છે. ઓકે, આ હેતુથી તમને આ ઘણા બધા વેરાયટીવાળા અલગ અલગ કોન્સેપ્ટ છે એ કરાવીશું. ચાલો આગળ વધીએ. ટેક્સ્ટબુકને આધારિત એટલે કે ગુજકેટમાં હેલ્પફુલ થાય એવો કોન્સેપ્ટ, તો કે કયા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન છે શૂન્ય થશે. જો વિદ્યુત બળ હોય કે વિદ્યુત ક્ષેત્ર હોય તો આપણે જાણતા હતા કે શું કરતા હતા, તો કે જો બે સજાતીય વિદ્યુતભાર હોય તો બે વિદ્યુતભારને જોડતી રેખાના મધ્ય બિંદુ પર, અને વિજાતીય વિદ્યુતભાર હોય તો વિદ્યુતભારને જોડતી રેખાની બહાર તરફ જાણતા હતા. પણ અહીંયા સ્થિતિમાન છે અને સ્થિતિમાન છે સદિશ રાશિ નથી, તેથી સમાન મૂલ્ય દિશા પરસ્પર વિરુદ્ધ થાય એ ચાલે નહીં. પરંતુ આના માટેની એક શરત શું, તો કે એક વિદ્યુતભાર પ્લસ હોવો જોઈએ, બીજો વિદ્યુતભાર માઇનસ હોવો જોઈએ, અને બંનેના વિદ્યુત સ્થિતિમાન જો સરખા થતા હોય તો એના સરવાળા છે નેટ વિદ્યુત સ્થિતિમાન છે 0 છે, આપણે કન્સિડર કરી શકીએ. તો આના માટે અહીં પરિણામી જો લખેલું છે પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય તો જ થાય કે એક વિદ્યુતભાર પ્લસ હોય અને બીજો વિદ્યુતભાર માઇનસ હોય. હવે ક્યાં, તો એના માટે નોર્મલી એવું હોય કે બે વિદ્યુતભારને જોડતી રેખાની વચ્ચે જ ગમે ત્યાં નાના વિદ્યુતભારની નજીક વિદ્યુત સ્થિતિમાન જોઈએ, જે આપણે આગળની પ્રેક્ટિસ હતી એ પ્રમાણે. પરંતુ અહીંયા તમે કોઈ બિંદુ લ્યો ને તો ત્યાં પણ તમને વિદ્યુત સ્થિતિમાન છે 0 મળે, અહીંયા પણ મળે, અહીંયા પણ મળે. આ રીતે આખું એક તમને એક ગોળો મળે ઇક્લિપ્સ ટાઈપનો, કે જેના પૂરના આખા પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુ પાસે આ બંને વિદ્યુત ભારોને કારણે વિદ્યુત સ્થિતિમાન છે 0 મળે. પણ અહીંયા માત્ર એની અક્ષ પરનું એક આ બાજુનું બિંદુ અને એક આ બાજુનું બિંદુ બેનો જ વિચાર કરીએ તો જો કે અહીં નાના વિદ્યુત ભારના મૂલ્યની નજીક બે બિંદુ પાસે પરિણામી વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે છે, 0 મળે છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાન 0 મળતું હોય તો નેટ વિદ્યુત સ્થિતિમાન એટલે કે બંનેના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો બરાબર 0. તેથી પહેલાનું સ્થિતિમાન બરાબર બીજાનું સ્થિતિમાન, માઇનસ બીજાનું સ્થિતિમાન. પહેલાનું સ્થિતિમાન જો આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર r છે ને અહીંથી x1 અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે. તો હું બંને બાજુ માટે એક વ્યાપક સૂત્ર છે તારવી લઉં તો V1 આ વિદ્યુતભારને કારણે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે, તો કે K Q1 અપોન અંતર x1 બરાબર માઇનસની નિશાની. બીજા વિદ્યુતભારને કારણે આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન તો કે K Q2 અપોન r માંથી x જેટલું બાદ થઈ જશે r માઇનસ x1. પરંતુ જો આ બિંદુ છે આ બાજુ હોય તો આ બાજુ પણ x1 અંતરે હોય, વિદ્યુત સ્થિતિમાન સરખું જ રહેશે K Q1 x1. પણ જો આ બિંદુ છે આ બાજુ આવી ગયું તો આ વખતે x1 જેટલું અંતર છે એમાં શું થશે, ઉમેરાઈ જશે. એટલે પહેલા માઇનસ, જો અંદરનું વચ્ચેનું બિંદુ હોય તો માઇનસ અને બહારનું બિંદુ હોય તો પ્લસ, એટલે માઇનસ પ્લસ લીધું છે. ચાલો K કેન્સલ થઈ જશે. જો આ Q1 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, આ પદ છે આ ગુણાકારમાં, સામે બાજુ જાય તો ભાગાકારમાં, તો આવું થઈ જશે r માઇનસ પ્લસ x1 અપોન x1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q2 અપોન Q1. ઓકે, આ માઇનસ x1 સામે ગુણાકાર થઈ જાય તો r માઇનસ પ્લસ x1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q2 અપોન Q1 ઇન્ટુ x1. આ પદ આ બાજુ આવે તો આ પદ છે આ બાજુ આવે તો પ્લસ થઈ જશે. ચાલો આ બાજુ આવશે તો માઇનસ પ્લસનું પ્લસ ઓર માઇનસ થઈ જશે. તેથી r બરાબર શું થશે, તો કે માઇનસ Q2 અપોન Q1 x1 માઇનસ પ્લસનું શું થઈ ગયું, પ્લસ ઓર માઇનસ x1.
આમાંથી x1 છે એ સામાન્ય કાઢો x1 તો શું વધશે 1 માઇનસ Q2 upon Q1 બરાબર R x1 ને સૂત્રનો કરતા બનાવો x1 બરાબર R ના છેદમાં 1 માઇનસ Q2 upon Q1 આ છે આપણો ફાઇનલ આન્સર આવી ગયો ઓકે જો હવે ધ્યાન આપજો ખાસ શું કર્યું આમાંથી 1 છે તમે સામાન્ય લીધો એક મિનિટ આમાંથી શું લીધું તમે તો કે x1 છે એ સામાન્ય લીધું તો માઇનસ Q2 upon Q1 તો હતા જ પણ અહીંયા 1 કેવા આવશે 1 છે પ્લસ ઓર માઇનસ આવશે ઓકે તો અહીંયા પ્લસ ઓર માઇનસ 1 માઇનસ Q2 upon Q1 આ છે આપણો ફાઇનલ આન્સર આવ્યો તો પ્રશ્ન એમ થાય ક્યારે આ એકને પ્લસ લેવો અને ક્યારે માઇનસ લેવો તો જો શરૂઆતમાં અંદરનું બિંદુ લીધું ત્યારે આપણે માઇનસ લીધો તો અહીંયા જવાબમાં અંદરના બિંદુ માટે કેવો આવી ગયું છે પ્લસ તો કે પ્લસ ક્યારે લેવું તો વચ્ચેનું બિંદુ હોય તો અને માઇનસ ક્યારે લેવું જો આ જ પદને હું આ રીતે લખી નાખું આમાંથી x1 સામાન્ય કાઢો તો શું થઈ જશે Q2 upon Q1 પ્લસ ઓર માઇનસ 1 આવું થશે એટલે કોઈ કન્ફ્યુઝન ના રહે તો શું થશે માઇનસ Q2 upon Q1 પ્લસ ઓર માઇનસ 1 ચાલો પ્લસ ક્યારે લઈશું તો કે વચ્ચેનું બિંદુ હોય તો માઇનસ ક્યારે લઈશું બહારનું બિંદુ હોય તો ઓકે સમજાય છે Q1 અને Q2 વિદ્યુતભાર બંને સંજ્ઞા સાથે ધ્યાનમાં લેવા અહીંયા કે સંજ્ઞા લીધી નથી તો Q1 અને Q2 સંજ્ઞા સાથે ધ્યાનમાં લેવા ઓકે તો આ રીતે તમને છે કોઈ શોર્ટકટ દ્વારા છે મેળવી શકો છો જો શોર્ટકટ દ્વારા આવે છે કે નહીં એના માટે તમારી પાસે ઉદાહરણનો પણ એક દાખલો છે અને આવો જ એક સ્વાધ્યાયનો પણ દાખલો છે કે બે વિદ્યુતભાર વચ્ચેના કયા બિંદુ પાસે પરિણામી વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે જરા ચેક કરી જોજો મે બી બીજો જ દાખલો છે ઉદાહરણનો બીજો દાખલો અને સ્વાધ્યાયનો પહેલો દાખલો પ્રેક્ટિસ કરજો ખાસ શરત શું છે તો કે Q1 વિદ્યુતભાર છે એનું મૂલ્ય નાનું છે જ્યારે Q2 વિદ્યુતભારનું મૂલ્ય કેવું છે વધારે છે આ વિદ્યુતભાર મોટો છે આ વિદ્યુતભાર નાનો છે તો નાના વિદ્યુતભારથી આ તમને અંતરો મળ્યા છે ઓકે તો આ બે વસ્તુ છે તમે નોટ ડાઉન કરો પછી આને આધારિત દાખલાઓ છે આપણે જોઈએ ચાલો જો હમણાં આપણે જે આ સૂત્ર જોયું આ સૂત્ર આધારિત દાખલાઓ બે છે ઉદાહરણ અને સ્વાધ્યાયને એમને જોઈએ તો ઉદાહરણનો દાખલા નંબર 2.2 બે વિદ્યુતભારો 3 × 10⁻⁸ કુલમ અને -2 × 10⁻⁸ કુલમને એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે અને 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે તો બે વિદ્યુતભારને જોડતી રેખાના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 થશે અનંત અંતરે સ્થિતિમાન છે 0 લેવાનું છે તો ફરી પાછી કેટલા બે બિંદુઓ મળશે જ્યાં વિદ્યુત સ્થિતિમાન છે 0 થશે જો એક વાત અહીંયા આપણે Q1 છે એ વિદ્યુતભાર નાનો છે અને Q2 વિદ્યુતભાર મોટો છે તો નાના વિદ્યુતભારથી x1 અંતરે આપણે અંતર મેળવ્યું તો અહીંયા બેમાંથી નાનો વિદ્યુતભાર મૂલ્યમાં કયો તો કે Q1 = 2 × 10⁻⁸ કુલમ માઇનસની સંજ્ઞા સાથે Q2 = 3 × 10⁻⁸ કુલમ કુલ અંતર R આપી દીધું છે કેટલું આપેલું છે 15 સેન્ટીમીટર તો આ સૂત્ર અનુસાર જોઈએ આપણે ચાલો x1 = R ના છેદમાં Q2 upon Q1 માઇનસ ઓકે જો વચ્ચેનું બિંદુ હોય તો +1 આ કોના માટે વચ્ચેના બિંદુ માટે અને આવું જ તે બહારના બિંદુ માટે x1 = R માઇનસ Q2 upon Q1 -1 ઓકે ચાલો R બરાબર કેટલા છે 15 તમે કહેશો સર સંજ્ઞા એકમ કેમ ના લખો એકમ લખવાની જરૂર નથી વિદ્યુતભારના છેદમાં વિદ્યુતભાર એકમ રહિત થઈ જશે
આ પણ એકમ રહી જશે એટલે સેન્ટીમીટર લખવાની જરૂર રહેતી નથી. Q2/Q1 3 ગુણ્યા 10⁻8 ના છેદમાં -2 ગુણ્યા 10⁻8 માઇનસની સંજ્ઞા પહેલેથી હતી +1 આવું થશે. આ કેન્સલ થઈ ગયા, પ્લસ થઈ જશે 3/2 એટલે 1.5 1.5 વત્તા 1 2.5 15/2.5 6 સેન્ટીમીટર. કેટલું આવશે? 6 સેન્ટીમીટર. આ કોનાથી આવ્યું? નાના વિદ્યુત ભાર એટલે કે ઋણ વિદ્યુત ભારથી અંતર આવ્યું. ચાલો આગળ વધીએ. આમાં સેમ જ થશે 15. ગુણોત્તર કેટલો આવે છે? 3/2 -1 1.5 માંથી 1 જાય એટલે 0.5 ભાગ્યા 15 એટલે 30 સેન્ટીમીટર. આ 12નું બિંદુ મળ્યું આપણને. આ બંને અંતરો જે આપણને મળ્યા છે એ ઋણ વિદ્યુત ભારથી મળ્યા, પરંતુ જો ટેક્સ્ટ બુકમાં ધન વિદ્યુત ભારથી અંતરો આપેલા છે તો ધન વિદ્યુત ભારથી અંતર વચ્ચેના બિંદુ માટે તો કે જો આટલું અંતર આવ્યું 6, આખું 15 છે તો આ ધન વિદ્યુત ભારથી અંતર કેટલું થઈ જશે? તો કે x1 = 15 માંથી 6 જાય તો 9 સેન્ટીમીટર. 15 માંથી 6 જાય તો 9 સેન્ટીમીટર. અને આ જે આવ્યું તો 30 વત્તા 15 કેમ કે 12નું બિંદુ આવ્યું તો 30 વત્તા 15 45 સેન્ટીમીટર. આ તમારા ટેક્સ્ટ બુકના આન્સર હશે, ચેક કરી લેજો. તો સિમ્પલ, બસ જસ્ટ આ સૂત્ર યાદ હોય તો ફળ દેખાની કિંમત મૂકી અને સાદુરૂપ આપી દો. બીજું અહીંયા આપણે કીધું હતું કે વિજાતીય વિદ્યુત ભાર હોય ને તો જ શક્ય બને એક ધન અને એક માઇનસ. તો એક ધન અને એક માઇનસ હશે તો સંજ્ઞા સાથે મૂકશો તો આ ટર્મ ઓલવેઝ પ્લસ થઈ જશે. એટલે જો હજુ પણ આને તમારે કોમ્પ્લિકેશન છે ઘટાડવું હોય તો R/Q2/Q1 ±1. જો વચ્ચેનું બિંદુ છે તો પ્લસ, બહારનું બિંદુ છે તો માઇનસ. ચાલો આગળ વધીએ, જોઈએ એ રીત પ્રમાણે. આ અને આ બેમાંથી એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે તો બે વિદ્યુત ભારને જોડતી રેખાના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 થશે? ચાલો Q1 જે નાનો વિદ્યુત ભાર છે એને લઈએ. Q1 = -3 ગુણ્યા 10⁻8 કુલમ. Q2 = 5 ગુણ્યા 10⁻8 કુલમ. અને R આપેલા છે 16 સેન્ટીમીટર. તો પહેલા વચ્ચેનું બિંદુ લઈએ તો x1 = R ના છેદમાં Q2/Q1 +1. પણ જો અહીંયા તમે માઇનસની સંજ્ઞા નથી લેતા તો વિદ્યુત ભારના માત્ર મૂલ્ય મૂકવાના. શું મૂકવાનું? મૂલ્ય. ચાલો જોઈએ. R છે 16 ના છેદમાં Q2 5/3 10 પ્લસ 10 માઇનસ 10 -8 કેન્સલ થઈ જશે +1. લસા લ્યો 5 ને 3 8 8/3 16 તેરી 48 48/8 બરાબર 6 સેન્ટીમીટર. તો વચ્ચેનું જે બિંદુ મળ્યું ઋણ વિદ્યુત ભારથી 6 સેન્ટીમીટર. તો ધન વિદ્યુત ભારથી તો કે 16 - 6 બરાબર 10 સેન્ટીમીટર. પહેલું એક મળી ગયું. ઓકે, ચાલો બીજું જોઈએ. બહારના બિંદુ માટે x1 = R ના છેદમાં Q2/Q1 -1. R કેટલું છે? તો કે 16 ના છેદમાં Q2/Q1 નો રેશિયો આવે છે 5/3 -1. લસા આવશે 3, 5 માંથી 3 જાય એટલે 2, 2/3 છેદનો છેદંશમાં 16 તેરી 48 ભાગ્યા 2 થશે ને. 16 તેરી 48 ભાગ્યા 2 એટલે 24 સેન્ટીમીટર. તો ઋણ વિદ્યુત ભારથી 24 સેન્ટીમીટર. ધન વિદ્યુત ભારથી તો કે ઓલરેડી 16 તો હતું જ તે, 16 + 24 40 સેન્ટીમીટર. તો આ રીતે તમને છે આન્સર મળી જશે. ઓકે, હવે ખાસ આની પ્રેક્ટિસ કરજો જેથી કરીને ગણતરીમાં તમને સરળતા પડી જાય. હજુ પણ આ દાખલાઓ છે તમારે પ્રેક્ટિસ કરવાના છે. સ્વાધ્યાયનો 2.2, 2.12 અને 2.13. 2.12 છે એ ષષ્ઠકોણના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. 2.13 છે એ તમારે
એક સમઘન છે, સમઘનના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર મેળવવાના છે. વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી આપણે આગળ મેળવી ચૂક્યા છીએ. સ્થિતિમાન માટે તમારે મહેનત કરવી રહેશે. તેવી જ રીતે 2.12 છે એ કાર્ય અનુસાર જે કાર્યવાળી થિયરી જોઈ તે. એટલે ખાસ આ બધા દાખલાઓની છે તમે પ્રેક્ટિસ કરજો. જો ના સમજાય તો કાલે આપણે એક ડાઉટ સોલ્યુશનનો એટલે કે આજે આપણે એક ડાઉટ સોલ્યુશનનો લેક્ચર રાખીશું. એમાં તમે મને ક્વેરી પૂછી લેજો. બીજું કે જે મેજર ટેસ્ટ આવી રહી છે, મેજર ટેસ્ટની તૈયારી પણ ખાસ કરજો. અત્યારથી જેટલી તૈયારી કરશો તેટલું જ પાછળ જતા તમારા માટે ખૂબ સારું થવાનું છે. નોટ ડાઉન કરો. આજનો લેક્ચર અહીંયા સુધી જ રાખીએ.